આજે સંકલન સમિતિની બેઠકમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અંજાર વિસ્તારના પ્રશ્નો ઉઠાવ્યા હતા। ખાસ કરીને અંજારના બાયપાસ રસ્તાનું કામ પૂરું કરવા, કચ્છમાં શિક્ષકોની ઘટ અંગે ઉપરાંત ગંગા સ્વરૂપ માતા બહેનોને ઝડપથી સહાય મળે તે માટે આર્થિક સહાય આપવા જણાવ્યું હતું। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અંજાર મત વિસ્તારના વિવિધ પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોમાં પ્રશ્નોના નિરાકરણની દિશામાં સૌએ સાથે મળી, તંત્રની સાથે મળી અને નિરાકરણની દિશામાં પ્રયત્નો થાય। એમાં ખાસ કરીને અંજારના બાયપાસ રસ્તાની જે અંતિમ પ્રક્રિયા છે એ દિશામાં કામ કરવાનું, ખાસ કરીને લીલાસા ફાટક છે એની બાકીની પ્રક્રિયા ઝડપથી સંપન્ન કરી અને એ કામ ઝડપથી શરૂ થાય એ દિશામાં પણ પ્રયત્નો કરવામાં। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કંઈ ટોલ બૂથ ઊભા કરવામાં આવી રહ્યા છે એની નિયમ અને કાયદેસરતાની બાબતમાં પણ ચર્ચા કરીને કલેક્ટરશ્રીના માધ્યમથી ઉચ્ચ કક્ષાએ એની રજૂઆત કરવાની પણ વાત કરવામાં આવી। કચ્છ જિલ્લામાં ખાસ કરીને શિક્ષકોની ઘટ વિશેનો વિષય પણ આ સંકલનમાં લેવામાં આવ્યો અને જે રીતે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી કેમ ઘટ ઓછી થાય અને વધુ શિક્ષકોની ફાળવણી થાય એ દિશામાં સૌએ સામૂહિક પ્રયત્નો કરવા એવી બાબત પણ કરવામાં આવી। કચ્છ જિલ્લામાં ગંગા સ્વરૂપ માતાઓ બહેનો માટે પણ સરકારશ્રી દ્વારા જે યોજના છે અને એ ગંગા સ્વરૂપ બહેનોને પણ અરજી કરનાર બહેનોને ઝડપથી સહાય મળે એ દિશામાં પણ પ્રયત્નો કર્યા અને તંત્રે ખૂબ સરસ મજાના પ્રયત્નો કરી અને ગંગા સ્વરૂપ બહેનોને પણ આર્થિક સહાય સમાનભર જીવન જીવે એ માટેની સરકારશ્રીની યોજનાનો લાભ મળે દિશામાં પ્રયત્નો કર્યા। સિંચાઈને લાગે વળગે ત્યાં સુધી કચ્છ જિલ્લામાં સિંચાઈની ખૂબ સગવડતાઓ અને શક્યતાઓ છે એ શક્યતાઓને ધ્યાનમાં રાખીને સિંચાઈ માટેની યોજનાઓ ખેસ નાના પાયાથી શરૂ કરી તળાવોથી અને ચેકડેમો સુધી અને નાના ડેમ તળાવો કરીને વધુ જળ સંગ્રહ શક્તિ વધે એ દિશામાં સામૂહિક પ્રયત્નો કરીને કચ્છને આવતા દિવસોમાં વધુ સિંચાઈની સગવડતાઓ ભર્યો જિલ્લો બને એ દિશામાં પણ પ્રયત્નો કર્યા। આમ જુદા જુદા અંજાર મત વિસ્તારના જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી।